જ્ઞાની કોને કહેવાય? ભગવાનમાં પ્રીતિ કરવામાં ખામી છે, ખબર કેમ પડે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 22 ઓગસ્ટ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. મહારાજના સ્વરૂપમાં ગરકાવ થાવું હોય તો શું કરવું? માણસ આળસનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપને સમજવા માટેનો પ્રયાસ કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરી શકે. કોઈ મૂર્ખ કહે તો દુઃખ લાગે અને લાગી આવે, અને પંડિત કહે એમાં મોઢું ફૂલાય તો સમજવાનું અજ્ઞાનતા ભરી છે. જે પોતાના સ્વરૂપને પોતે સમજી શકે છે અને મોક્ષ માટે જે સાચો પ્રયત્ન પુરુષાર્થ કરે છે તે કુશાગ્ર બુદ્ધિવાળો છે. બાકી ગમે તેટલી બુદ્ધિ હોય પણ પોતાના મોક્ષ માટે કામ ન આવી તો શું કરવાની? જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે પોતાના કલ્યાણ માટેનું પોતે કરી શકે છે, વિચારી શકે છે, અને જ્યાં જ્યાં મોક્ષ બગડવાની બાબતોમાં લેવાઈ જતો હોય તો ત્યાં આત્મા ત્યાંથી પાછો વળે. ભગવાનનો ભક્ત ભગવાનની પ્રસન્નતાને ચાહતો હોય તો તેને સ્વધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, મહાત્મય જ્ઞાને સહિત નિષ્કામ ભક્તિ એ 4 ગુણ સિદ્ધ કરવા. જીવ સુખ અને આનંદ બહાર ખોળે છે, પણ હકીકતમાં આનંદ અને સુખ બહાર નથી, ભીતરમાં છે. તો માણસે ભીતર ખોજ કરવી જોઈએ, કેમ કે આત્મા છે ને એ તો આનંદ સ્વરૂપ છે, નિર્વિકાર છે. માટે અંતર આત્માને વિશે શ્રી હરિજી મહારાજને જોવા માણવા. આનંદ સ્વરૂપ પ્રભુનું છે, આત્માને વિશે આનંદનું સ્વરૂપ છે. એનું જો સાચું દર્શન કરવા માટેનો પ્રયાસ કરે તો એને સાચો આનંદ પ્રાપ્ત થાય. બાકી આપણે જેને આનંદ સુખ માનીએ છીએ તે ભ્રમણા છે. મહાપુરુષોને પ્રીતિ હતી એવી પ્રીતિ ભગવાન શ્રી હરિના સ્વરૂપને વિશે થઈ જાય અને મહારાજની મૂર્તિ સિવાય આત્મા બીજું કાંઈ ઈચ્છે જ નહીં અને સુખ જ ન આવે ત્યારે સમજવાનું કે પરિપૂર્ણ જ્ઞાન થયું છે. દુઃખ થાક કંટાળો ઉતારવા માટે પ્રભુનો આશ્રય છે, એની મૂર્તિ છે, એમાં સુખ અને આનંદ છે. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યો પછી એને શિશુ સમજણ છોડવી અને પરમાત્માનો ભક્ત છું, સેવક છું, દાસ છું, મારે વિશે મારો નાથ અખંડ રહેલો છે એ સમજણ દ્રઢ કરી અને ભગવાન શ્રી હરિને વિશે વધુને વધુ ધ્યાન ભજન કરવા માટેનો વધુને વધુ દાખલો કરવો જોઈએ. જેમ જેમ તે વધુને વધુ દાખલો કરે તેમ તેમ મહારાજની મૂર્તિનું સુખ અનુભવાતું જાય. તેમ તેમ આત્મા અતિ આનંદમાં એટલો બધો ગરકાવ થઈ જાય કે મહારાજની મૂર્તિને છોડીને રહી ન શકે. મીન વસાત પ્રીતિ થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી બળદની હાથમાં રાસ લઈ અને ચૂનો પીલવા માટેની ચકી ચલાવતા હતા અને ચકી ચલાવતા હાથમાંથી રાસ છટકી ગઈ અને પડી ગઈ અને મહારાજની મૂર્તિનું જે સુખ માણ્યું હતું અને પ્રેમ માણ્યો હતો એ પ્રેમ ભૂલાતો નથી. અને ગઢપુર પહોંચ્યા સ્વામી. આ બધું ક્ષણ માત્રની વાત છે. અને સ્વામી ગઢપુરમાં પધારે અને મહારાજ ત્યાં ઓસરીએ બેઠેલા દર્શન થાય. આને જ્ઞાની કહેવાય. તમે ગમે તેવા જ્ઞાનીને, ધર્મનિષ્ઠ, આત્મનિષ્ઠાને, ગમે તેવી તમારી પાસે ધન સંપત્તિ, શરીર બળ, સમાજ બળ, કળા કૌશલ્યતાનું બળ હોય પણ પરમાત્માના સુખ પાસે, પ્રભુના આનંદ પાસે બધું નિર્બળ છે. એ બધા બળ કરતા ભક્તિ બળ, પ્રીતિબળ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી ગુણોમાં વિક્ષેપ થાય છે અને ગુણો સ્પર્શી શકે છે ત્યાં સુધી ભગવાનમાં પ્રીતિમાં ખામી છે. જો મહારાજના સ્વરૂપમાં ગરકાવ થાવું હોય અને મહારાજના સ્વરૂપને વિશે અનેક પ્રકારના લાડ લડાવવાને લડવા હોય, મહારાજની મૂર્તિનો આનંદ લેવો હોય તો મહારાજની મૂર્તિમાં પ્રધાન પ્રીતિ કરી અને પ્રત્યેક ક્રિયામાં મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખવા માટેનો અભ્યાસ કરવા મંડી પડીએ. ભગવાન શ્રી હરિની મૂર્તિને મૂકીને બીજું જે આપણે ઈચ્છીએ છીએ તે તો મૂઢિયાની વેર જેવું છે.